बार गिर गया था भैया आना पिलोड़ा पड़ी गया था આ તો કેટલી વાર લાગી ને આવતા નહોતા પછી અમે ધન કઈ વાગ્યું નહીં હોય ને અને જો આને વાગ્યું તું નહીં તમને બતાવો તો પેરાગ્લાઇડિંગ કરતા કરતા અને હું તો નીચે ટેન્શનમાં કેમ કે નીચે અમારા બીજા ફ્રેન્ડ હતા ને એને જોયું કે ઈ જયદીપનું જ હતું કે મને એવું લાગ્યું ત્યાંથી તો ડાયરેક્ટ મને કહે કે જયદીપ પડ્યા હતા એ કે મેં કીધું ઈ તો મારી પાછળ તો કે હા ઈ કે તમારા પાછળ હતા ને કે ઈ જ હતા ઈ કે લગભગ ઈ પડ્યા હતા મને તો આમ કંઈક થવા માંડ્યું રોવા માંડી હું તો અમે પેરાગ્લાઇડિંગ માટે રેડી હતા અને એના માટે ઉપર ચડીને જવાનું હતું પણ બરફમાં પગ સ્લીપ થતા હતા એટલા માટે અમે એટીવી બાઇક કર્યું हाँ ठीक हम छोड़ेंगे फिर भी थोड़ा ऊपर कर दूं ये खुद ही आ जाएगा नॉर्मल हो गए रेडी ऐसे जय श्री कृष्णा चलो भाग रहा हूँ भैया कौन है ना ओ भाई फाइनली फट गई एक बार गिर गया था भैया दूसरी बार हुई ओ भाई आसपास का नज़ारा देखो भैया स्टार्ट मत करना बस सेफली लैंड करा दो ओ फट गई भाई मज़ा आ रहा है पर व्यू अच्छा है पर भाई बहुत डर लग गई मैं आ रहा हूँ भैया मैं आ रहा हूँ देवांगे मैं आ रहा हूँ ऊपर है તો ગાઈસ પેરાગ્લાઇડિંગ કર્યું એકવાર તો હું પડી ગયો ઓલા ભાઈ મારી માથે કેટલો ઢહડાણો બીજી વાર સક્સેસફુલ થઈ ગયું તો વિડીયો જોઈ જ લેશો અત્યારે ચાલો ડ્રાઈવર અહીંયા આવે છે અહીંયા સુધી જઈએ ચાલીને મજા આવી ને અમે બહુ થાકી ગયા સારું ચાલો ચાલો મળીએ અમે તો ગાઈસ ફાઇનલી કેબમાં પહોંચી ગયા ઉપરથી અમે ચાલીને આવ્યા નીચે કેમ કે અહીંથી ગાડી ઉપર જાય તો સ્લીપ થતી હતી અમે હાલતા હાલતા સ્લીપ થતા હતા તો ગાડી શું કહેવાય અને પેરાગ્લાઇડિંગમાં હું પડ્યો ને ક્યાં બેઠી દેવાંગી गाड़ी नहीं खड़ रही यार क्या गाड़ी नहीं खड़ रही ओ स्लिप થઈ है ધીરે ધીરે સ્લીપ હો રહી है એવું બોલે છે और સ્લીપ થાય ધીમે ધીમે ચલો વાંધો નથી અને પહોંચી જ ગયા ઓ હજી અહીંયા છે और સ્લીપ ન થાય ટુ વ્હીલ ને સ્લીપ થાય આમ જોયું મારો મોબાઈલ ડેડ થઈ ગયો તો અહીં કારમાં આવીને કારમાં જો ચાર્જિંગ પિન પર આવી જાય અહીંયા એટલે ચાર્જ થયો એ શું છે અહીંયા એ ગઈ કાર એક ખાડા થઈ ગયા અહીંયા તો ખાડે હે ખાડે ને ગાઈસ પેરાગ્લાઇડિંગ માં હું પડ્યો ને પછી ઉપર આની ગાડી લસરે ટાયર ફરતું હતું તો પેરાગ્લાઇડિંગ માં હું પડ્યો ને આના પિલોડા પડી ગયા હતા ક્યાં ગઈ આ તો કેટલી વાર લાગી ને આવતા નહોતા પછી અમે ધન કઈ વાગ્યું નહીં હોય ને એમ એટલે હા પછી ત્યાં એક તો એટલું ઉપર ચડવાનું એમાં સાસ ચડી ગયો પછી લોકો બીજા 2-3 ને લીધા ને પછી મારો વારો હતો એટલા માટે પહેલી વાર પડ્યો તો ઓલા ભાઈ મારી માથે આખા
કાંઈ નહીં, ચલો હવે હોટેલ પર જઈએ, ભૂખે લાગી છે. સવારની એક મેગી જ ખાધી નહીં, બાકી પડીકા. સારું ચલો જઈએ હોટેલ પર. તો અત્યારે હોટલ પર પહોંચી ગયા અને ફ્રેશ થઈ ગયા, જેમ તમે જોવો છો એમ, અને આપ પણ ફ્રેશ થઈ ગયા. અને અત્યારે એટલી કડકડતી ઠંડીમાં મેં નાહ્યું, કેમ કે સ્નોમાંથી આવ્યા હતા ને તો મજા નહોતી આવતી આમ, કેમ કે પગમાં એટલી પેલી ભીનું ભીનું થઈ ગયું હોય ને તો પેલી અજીબ સ્મેલ આવતી હતી. બધા મોજા કેટલા બધા પહેર્યા હોય ને એવું બધું. આ નથી નાયા, હજી ટાઈમ ક્યાં મળ્યો. નાઈસ હો. એ ફ્રેશ થતા હતા એટલા માટે મેં નાહી લીધું ને હવે નાહી લીધું ને તો ઠંડી થોડીક ઓછી લાગે છે, થોડીક ઉડી ગઈ. અને જો આને વાગ્યું તું ને એ તમને બતાવો તો. પેરાગ્લાઇડિંગ કરતા કરતા પડ્યા ને એમાં જો કેવું થઈ ગયું. જો દેખાય છે હાથમાં, એટલે સ્નોમાં ઢસડાણો છે બરોબર હાથ. સ્નો હતું નીચે એટલે વાંધો ના આવ્યો. કઈ ખીણ કેવું હોય ને તો હા ગાઈસ, ઈ ટીપ ખાસ ફૂલ રિસ્કી છે. સાઈન નહીં કરાવે કે કાઈ થાય તો અમારી જવાબદારી ને, મરી જાય ને ઇન શોર્ટ તોય જવાબદારી ને, એવી જ સાઈન કરાવે છે. આ તો કે હું સાઈન કરતો હતો ને મને કે બીક લાગતી હતી. મેં તો ઓલું ખબર મ્યુઝિક આવે એક મૂવીમાં, ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે. ના ગાઈસ, એક ખાસ તમને કેવું છે કે જો આમાં રનિંગ હોય બરાબર, પેરાગ્લાઇડિંગમાં પહેલા કેવું હોય કે રનિંગ કરવાનું હોય, એટલે પેલું છે ને પેરાશૂટ ફૂલે, પણ એમાં આગળ જો ખાઈ હોય ને રનિંગ કરીને પછી તો ન કરતા બહુ રિસ્કી છે. હું પડ્યો આને હે ને, આને તો કેવું હોય કે એને પેલા લોકો જ પેલામાં ઉપાડીને લઈ જાય. હા, મને ઉપાડીને તોય પેરાશૂટ ખુલ્યું નહીં ને નીચે આવી ગયું. પછી પાછું બધા કહેતા જ તા, પણ ત્યાં અમને થોડુંક ઓછો રન હતો ને તો થોડુંક સેફ લાગતું હતું, એટલે મને તો પહેલાથી જ કરવાની બહુ જ ઈચ્છા હતી. આ ના પાડતા હતા નથી કરવું કરીને, પણ મને ઈચ્છા હતી. પછી આ થોડુંક સેફ જેવું લાગ્યું એટલે આને કીધું કે જાય. એટલે અમારે કેવું હતું કે આમ બરફની હતી ઢલાન, ત્યાં પડીએ ને તો કાંઈ થોડા ઘણા છોલાય, બરફ વાગે એમ, ખીણ હોય તો જાય જ. એટલે મને એક વખત એવું થયું, પેલા ગયા પછી પડ્યા પછી પાછા લઈ ગયા પાછા ગયા, અને આને તો 2 વાર એવું થયું. અને હું તો નીચે ટેન્શનમાં, કેમ કે નીચે અમારા બીજા ફ્રેન્ડ હતા ને એને જોયું કે ઈ જયદીપનું જ હતું, કે મને એવું લાગ્યું ત્યાંથી, કેમ કે અમને છે ને 3 લોકો ગયા હતા ને 3 એને લાઈનમાં જ કરવાનું કીધું હતું. પહેલા હું, પછી અમારા ફ્રેન્ડ હતા ભૂમિકા એ, ને પછી આનો વારો હતો. તો એને એવું લાગ્યું કે ઈ જયદીપ જ પડ્યા. તો હું નીચે મારું લેન્ડ થયું ને તો ડાયરેક્ટ મને કહે કે જયદીપ પડ્યા હતા. એ કે મેધું ઈ તો મારી પાછળ, તો કે હા ઈ કે તમારી પાછળ હતા ને કે ઈ જ હતા, ઈ કે લગભગ ઈ પડ્યા હતા. મને તો આમ કંઈક થવા માંડ્યું, રોવા માંડી. હું તો ટેન્શન થતા હતું, કેટલી વાર સુધી આવતાય નહોતા, શું કરતા હતા કોણ જાણે. હાલો જમવા જાય, બહુ બકવાસ નથી કરો ગાઈસ, પણ આ ખાસ આ પાર્ટ જોજો તમારા સેફટી માટે. આ મેં કહી છે. ચલો જમવા જઈએ, તમને બતાવીએ જમવામાં શું છે. એમાં મોબાઈલ લઈ લો, લ્યો ને. તો ગાઈસ જમવા બેસી ગયા, બહુ ભૂખ લાગી, પણ મીડિયમ છે. હું રોટલી, મેંદાની રોટલી આપી છે, પછી સબ્જી શું કહેવાય પનીર ને વેજ બે મિક્સ, કઠોળ, જીરા રાઈસ છે તો ઈ હારા હતા, ઈ આપણે બધું ખાવું. ચલો જમી લઈ. તો ગાઈસ આવીને થોડીક વાર છે ને ઘરે વાત કરી, મોબાઈલ મચેડો, સ્ટોરી બોરી મૂકી. ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી તમે જોઈ જ લીધી હશે, ફોલો કરતા હશો તો, અને ન કરતા હોય તો હાઇલાઇટ્સમાં જઈને જોઈ આવો, મસ્ત મસ્ત વ્યૂ. અને આ જો ગરમ કરવું શરીર. અને ગાઈસ તમે લોકો અહીં આવો ને તો વોશરૂમ નો જાત, કેમ કે ગમે એટલું ગરમ પાણી હોય ને તોય ઠંડુ લાગે. એટલે એમ ગરમ લાગે, પણ પછી ગરમ પાણીથી હાથ ધોયા લૂછા તો ઈ તો ઠંડુ લાગે કે નહીં. વોશરૂમ ગઈ હતી પણ પેલી સીટ હોય તો ઠંડી ઠરી ગઈ હોય. સારું ચાલો આપણે ચા પીવાનું મન થયું તો ચા પી લઈએ. હું હિંમત વાળી હું, તમારી જેમ નથી ના આવી હતી. હા, તમારા જયદીપ નથી નાયા અત્યારે. તમારા બધાના જે ફેવરિટ વ્લોગર છે ને એ નથી નાયા, ગંધારા રખડે છે. કા ગંધારા ચા પીવી છે તો ચા બનાવી લઈએ. ગરમ પાણીની કેટલી એ પડી જાય મોબાઈલ, ગરમ પાણીની કેટલી. ચા ના પીવાય, આને ઇગ્નોર કરો થોડીક વાર. તો ગાઈસ આ મસાલા ચાયની પડીકી હોય એમાં ઠલવી દઈ. પેલા આપણે પાણી ગરમ થઈ ગયું કેટલીમાં, તો એ આમાં નાખવાનું છે 100 ml, અંદાજે 100 ml એટલું હોય છે. હવે આ પડીકી નાખ દઈ. હલાવવાની. અત્યારે થોડોક કલર નહીં સારો દેખાતો, હમણાં હલાવીશ ને મસ્ત થઈ જશે. એ થઈ ગઈ ને એકદમ ઘર જેવી ચા. તો હું ચા પીને એકાદું થંબનેલ બનાવવાનું છે, પછી આપણે સૂઈ જશું. ને હા, એક દિવસ વ્લોગ નથી આવ્યો આજના દિવસે જ, એટલે મેસેજ પણ આવ્યા છે ઘણાના ઇન્સ્ટામાં કે વ્લોગ કેમ નથી આવ્યો. તો આજે એક દિવસ નથી ભેગું થયું, કેમ કે 7 જેટલા વ્લોગ બનાવી નાખ્યા, પણ અમે 8-9 દિવસ બહાર છીએ એટલા માટે. ચલો ને આજે કુકુર વરી હોઈ ગઈ છે, મીન્સ મોબાઈલ વાપરે અંદર, કેમ કે ઠંડી હોય ને અહીંયા. કાલ સવારે તમને આનો વ્યૂ બતાવશું બહારનો,
જો કે ઓલરેડી બતાવેલો જ છે. સારું ગાઈસ, તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને ગાઈસ અમારી શિમલા મનાલીની બ્લોગની સિરીઝ ગમતી હોય તો એક કમેન્ટ કરજો મસ્તીની. અને અમને તો આજે બહુ મજા આવી છે, પૈસા વસૂલ થઈ ગયા આજનો બ્લોગ, તો તમને બહુ મજા આવી છે, પણ લાંબો થઈ ગયો છે. મળીએ પાછા કાલે પ્લેસ પર જવાનું છે. હડીમ્બા દેવી ટેમ્પલ છે જે ઘટોત્કચ હતા એમના મમ્મી, એનું ટેમ્પલ છે. ત્યાં મૂવીનું શૂટિંગ પણ થયું છે અમુક, પણ એ તમને કાલે કહેશું. અને બીજી પણ પ્લેસ છે કાલે ઘણી બધી. ચલો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી જો બોલી ઓલી બાય બાય ગાઈસ.